સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। શહેરમાં એક દિવસમાં 2 બાળક પર શ્વાને હુમલો કર્યો છે। લીંબાયતમાં 5 વર્ષીય બાળક પર તો ડિંડોલીમાં 11 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શહેરમાં એક દિવસમાં 2 બાળક પર શ્વાને હુમલો કર્યો છે। લીંબાયત મહાપ્રભુ નગરમાં 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે। ડિંડોલીમાં પણ 11 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો કહેર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘર પાસે રમતા નાના બાળક હોય કે શાળાએ જતા બાળકો સહિત રાહદારીઓ રખડતા શ્વાનના શિકાર બની રહ્યા છે। રખડતા શ્વાનનો હુમલો વધુ 2 કિસ્સાઓ સામે આવ્યા છે। સુરત શહેરમાં લીંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુ નગરમાં ઘર પાસે રમી રહેલ 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે। 5 વર્ષીય ઇરશાદ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો। માતા ઘરમાં કામ કરતી હતી। દરમિયાન ઇરશાદ પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો। બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવાર સહિત લોકો દોડી આવ્યા હતા। બાળકને શ્વાનના ચુંગલમાંથી છોડાવ્યો હતો। આવો જ એક બીજો કિસ્સો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બન્યો છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં ઘર પાસે રમી રહેલ 11 વર્ષીય બાળક શ્વાને હુમલો કર્યો છે। 11 વર્ષીય વર્જલાડ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો। અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવારના લોકો બહાર દોડી આવ્યા હતા। રખડતા શ્વાનના ચુંગલમાંથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રખડતા શ્વાને બાળકના પગ પર જ હુમલો કરતા 4 થી વધુ જગ્યા પર બાળકને ઘાયલ કરી દીધો હતો। પરિવારના લોકો તાત્કાલિક બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા બાળકને સારવાર આપવામાં આવી હતી। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે, તેમજ રખડતા શ્વાન પર કાર્યવાહીના દાવા પણ કરતી હોય છે, પરંતુ શહેરમાં રોજિંદા રખડતા શ્વાનનો કહેર જે રીતના સામે આવી રહ્યો છે, તેના પરથી મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। રોજિંદા રાહદારીઓ કે ઘર પાસે રમતા બાળકો પર રખડતા શ્વાનના હુમલા વધી રહ્યા છે, જ્યારે સૌ કોઈ લોકો તંત્ર જોડે રખડતા શ્વાનના આતંકથી કાયમી છુટકારો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।